વિશ્વની સૌથી મોટી ચેરિટેબલ સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા 107 વર્ષથી માનવ સેવાના ક્ષેત્રમાં અગ્રેસર છે. આજે 200થી વધુ દેશોમાં 4 કરોડથી વધુ સભ્યો સાથે સંસ્થા આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવાનોના સર્વાંગી વિકાસ અને માનવતાના કલ્યાણ માટે સતત સેવાઓ પૂરી પાડે છે. 107 વર્ષની અવિરત સેવાને લઈ તેના વિશે માહિતી અમદાવાદ ખાતે પત્રકારોને આપવામાં આવી હતી, જેના દ્વારા અમદાવાદના અનેક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં લાયન્સની કર્ણાવતી શાંતાબેન રમણલાલ પટેલ આંખની હોસ્પિટલ, લાયન્સ કોમ્યુનિટી હોલ, લાયન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર, લાયન્સ પ્રાથમિક શાળા, લાયન્સ ક્લબ ઓફ નરોડા, સ્કૂલ કેમ્પસ, લાયન્સ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, લાયન્સ બ્લડ બેંક, લાયન્સ ઓર્થોપ્ટિક સેન્ટર, ઓપ્થેલ્મિક સેન્ટર, શિરડી સાઈબાબા મેડિકલ હોલ અને લાયન્સ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ સાયન્સ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. હું સુનિલ ગુગલિયા, પાફ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન. મિત્રો, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ 200થી વધુ દેશોમાં 107 વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતની અંદર પણ ખૂબ સેવાના કાર્યો કરે છે. લાયન્સ ક્લબના મુખ્ય સેવા કાર્યો ફૂડ ફોર હંગર, જે મિત્રોને ભોજન નથી મળતું એ સુધી ભોજન પહોંચાડવું, ડાયાબિટીસ અવેરનેસના કાર્યો, વિઝન આંખની તપાસના કાર્યો અને વિશેષ આ વર્ષે અમે બાળકો જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે એમના માટે આંખની તપાસ માટે જોન્સન એન્ડ જોન્સનના હેલ્પથી ખૂબ મોટું કાર્ય કરીએ છીએ અને લગભગ આ 4 મહિનામાં 1.25 લાખ બાળકોની અમે આંખની તપાસ કરી છે અને એની અંદર લગભગ 8થી 9% બાળકોને ચશ્માની જરૂરત હોય છે. એમના વાલીઓને બી ખબર નથી હોતી. એ લાયન્સ ક્લબના માધ્યમે અમે એમને ચશ્માનું પણ વિતરણ કરીએ છીએ. એવી રીતના કંઈ ખૂબ જ સેવાના કાર્યો લાયન્સ ક્લબ દ્વારા થાય છે. સાથે જ અમારા ઘણા સેવાના પ્રોજેક્ટ્સ, પરમાનન્ટ પ્રોજેક્ટ પણ ચાલે છે, જ્યાં કાયમી સેવાઓ, અમારી સ્કૂલ, અમારી હોસ્પિટલ, અમારી ડાયાલિસિસ સેન્ટર, એવા ખૂબ સેવાના કાર્યો ચાલે છે. સિવિલ હોસ્પિટલની સામે વિશ્રાંતિ ગૃહ, ત્યાં સિવિલમાં રહેતા દર્દીઓના ફગાઓને રહેવા માટેની પણ સુવિધા લાયન્સ ક્લબ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જે પણ સેવાનું કાર્ય થાય એ લાયન્સ મિત્રો કરવા તૈયાર છે. કોઈ પણ નેચરલ કલામિટી આવે એમાં પણ લાયન્સ મિત્રો હંમેશા તત્પર રહે છે. હેલ્થ વિશે પણ જે વિઝનના કાર્યો અમે કરીએ છીએ, ડાયાલિસિસનું કાર્ય કરીએ છીએ, એમાં પણ ખૂબ સેવાના કાર્યો લાયન્સ સંસ્થા કરી રહી છે. અને હું આજ સમાજને અપીલ કરું છું કે લાયન્સ વર્ષોથી સેવા કરે છે, સમાજમાં સેવાની ખૂબ જરૂરત પણ છે. તો અમે ઈચ્છીએ છીએ કે અમારા લાયન્સ મિત્રો સાથે સમાજમાં વધુમાં વધુ મિત્રો જોડાય, જેનાથી અમે ખૂબ સારી સેવા, વધુ વર્ષો સુધી સેવા કરી શકીએ. ખૂબ નવા રિસોર્સિસ, નવા ફંડ સાથે મિત્રો અમારી સાથે જોડાશે તો આ સંસ્થાનો અમે વિકાસ પણ કરી શકીશું અને સેવા પણ અમે ખૂબ વધુ કરી શકીશું. ધન્યવાદ. સર, ખાસ કરીને વાત કરીએ તો કેટલા લોકો લાયન્સ સાથે જોડાયેલા છે અને કેટલા દેશોમાં એવી સેવા તમારી ચાલી રહી છે? લાયન્સ ક્લબની અંદર 14 લાખ મિત્રો 210 દેશોની અંદર લાયન્સની સંસ્થા ચાલી રહી છે. ગુજરાતની અંદર આખા ગુજરાતમાં 20,000 મિત્રો થકી અમે સેવા કરી રહ્યા છીએ. વિશેષ સ્વરૂપ અમે ગત વર્ષે ગુજરાત સરકાર સાથે દેશ જીતેગા ટીબી હારેગા, જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સ્લોગન છે, એ માટે પણ અમે ટીબી નાબૂદ કરવા માટે પણ લાયન્સ સંસ્થાએ એક બેડું ઝડપ્યું છે કે આખા ગુજરાતમાં આપણે ટીબી નાબૂદ કરવા માટે એના માટે કાર્ય કરીએ. સર, સરકાર સાથે મળીને હેલ્થ રિલેટેડ અને સ્કૂલ લેવલે બાળકોના હેલ્થ માટેના શું કાર્યક્રમ ચલાવવામાં? સરકાર સાથે અમે એક ટીબીનું જે કાર્ય છે, ટીબીના પેશન્ટ સુધી અમે ન્યુટ્રિશન ફૂડ પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ. અને ગત વર્ષે અમે સરકાર સાથે મળી અને ડ્રગ અવેરનેસ, જે ડ્રગની જે વાત છે સમાજની અંદર ખૂબ ચલણ વધી રહ્યું છે બાળકોમાં, સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટમાં લગભગ 2 વર્ષમાં 5 લાખથી વધુ બાળકોને અમે વ્યસન મુક્તિના શપથ અપાવી અને સમાજને વ્યસન મુક્ત કરવાનું એક સંકલ્પ અમે લીધો છે. આ બંને સરકારશ્રી સાથે મળી અને અમે કાર્ય કરી રહ્યા છીએ. मेरा नाम विकास जैन, मैं भूतपूर्व पास डिस्ट्रिक्ट गवर्नर लायंस क्लब 3232B2 और हाल में मल्टीपल गेट एरिया कोऑर्डिनेटर. मित्रों, लायंस क्लब 2010 देशों में 14 लाख मेंबर्स के साथ सेवा कार्य कर रहा है और ये सेवा कार्य हमारे पूरे चारों डिस्ट्रिक्ट का, जैसा कि अभी आपको बताया गया कि चारों डिस्ट्रिक्ट मिलकर सुंदर सेवा का कार्य कर रहे हैं, जिसमें सभी ग्लोबल कॉजेज़ पर हम काम कर रहे हैं, जैसे फूड फॉर हंगर, विजन, यूथ, डिज़ास्टर, कैंसर और विमेन एम्पावरमेंट आदि पर हम लोग कार्य कर रहे हैं. मित्रों, आज ही हमारे सभी गवर्नमेंट के साथ टीवी पर, ड्रग अवेयरनेस पर, इन्हीं में सब में पार्टनरशिप कर कर हम कोशिश कर कर ज़्यादा से ज़्यादा समाज में सेवा करने का प्रयास कर रहे हैं. मुख्य हेतु और ध्येय लायंस क्लब इंटरनेशनल का यह है कि ज़्यादा से ज़्यादा मेंबर, ज़्यादा से लोग
हमसे जुड़ाएं, ताकि हम ज़्यादा हाथ, ज़्यादा ब्रेन, ज़्यादा माइंड के साथ समाज की सेवा कर सकें। साथियों, मैं आपको इधर बताता चलूं कि हमारे आगामी अक्टूबर में 14 तारीख से 18 तारीख तक इंटरनेशनल सर्विस वीक अहमदाबाद में होने जा रहा है। ये एक ऐसी घटना है जो वर्षों बाद बनी है। हमारे इंटरनेशनल प्रेसिडेंट जहाँ के भी होते हैं, सर्विस वीक वहीं पर ज़्यादातर होता है। इस बार बोर्ड मीटिंग कलकत्ता में हो रही है, लेकिन अहमदाबाद में और हमारे बी फैमिली के कार्यों को देखते हुए हमारे इंटरनेशनल प्रेसिडेंट डॉक्टर AP सिंह ने ये निर्णय लिया कि ये सर्विस वीक अहमदाबाद में हो। और साथियों, इसकी एक नईपन और नई पहचान ये है कि उस सर्विस वीक में हमारे डायरेक्टर्स यहाँ आएंगे, वो खुद अपने हाथों से गिफ्ट को पैक करेंगे और सेवा करेंगे। सेवा के दो मुख्य हेतु होंगे। हम ओल्ड होम एज में, वृद्धाश्रम में, और साथ में जो ये आर्टिफिशियल लिम्ब का प्रोग्राम है, जयपुर फूड अगर आपने सुना होगा, ऐसे कम से कम 150 से 200 दर्दियों को पग, हाथ और ऐसे लिम्बों का वितरण करेंगे, जो वितरण सिर्फ हमारे इंटरनेशनल बोर्ड द्वारा किया जाएगा। आपको ये बताते हुए मुझे अत्यंत हर्ष हो रहा है कि ये पूरा बोर्ड जो अक्खी दुनिया में लायंस क्लब को संचालित करता है, वो समग्र बोर्ड अहमदाबाद में होगा। और ये मौका अहमदाबाद वालों के लिए गर्व की बात है। पुनः निवेदन आपसे कि जब इतनी बड़ी संस्थाएं हमारे साथ जुड़ रही हैं, तो आप साथियों से निवेदन है, प्रेस मित्रों से निवेदन है कि आपके प्रचार प्रसार द्वारा अगर ज़्यादा से ज़्यादा लोग हमसे जुड़ाएं तो हम ज़्यादा सेवा कर सकते हैं। बहुत बहुत धन्यवाद। મિત્રો, આપણા વિસ્તારમાં અમારા લાયન્સના અનેક સેવા મંદિરો આવેલા છે, જેમ કે રિંગ રોડ ઉપર ઓગણજ મુકામે લાયન્સ શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ કર્ણાવતી આંખની હોસ્પિટલ, જ્યાં 1.5 લાખ કરતાં પણ વધારે ફેકોના ટાંકા વગરના ઓપરેશનથી દર્દીઓના ફ્રી ઓપરેશન કરેલા છે, અને આ એક મોટો આયામ છે। એ જ સંકુલમાં અમારી LML લાયન્સ સ્કૂલ આવેલી છે, એ જ સંકુલમાં અમારી લાયન્સ બ્લડ બેંક આવેલી છે, એ જ સંકુલમાં અમારું લાયન્સ ડાયાલિસિસ સેન્ટર આવેલું છે। મિત્રો, આ વિશાળ સેવા મંદિર વિશ્વનો નામાંકિત સેવા મંદિર અમારો કહેવાય છે। આ સાથે અમારી ઘણી જ સેવા પ્રકલ્પો અમદાવાદમાં આવેલા છે। મીઠાકળી મુકામે આવેલો અમારો લાયન્સ કોમ્યુનિટી હોલ, સિવિલની સામે આવેલો અમારો દિગ્વિજયનગર ક્લબનો વિશ્રાંતિ ગૃહ, અન્નપૂર્ણા ગૃહ, અને 12 માળના ટાવરમાં એકદમ નજીવા દરે સિવિલમાં દાખલ દર્દીઓના સગાઓને અમે રૂમ, આવાસ, એર કન્ડિશન રૂમ આપીએ છીએ, અને ટોકન દરે એ લોકોને ભોજન વગેરે વ્યવસ્થાઓ મળે છે। મિત્રો, નરોડા મુકામે આવેલી અમારી લાયન્સ સ્કૂલ, એ જ રીતે વિરમગામ મુકામે આવેલી અમારી હોસ્પિટલ, પાલનપુર મુકામે આવેલી અમારી લાયન્સની વિશાળ હોસ્પિટલ, જ્યાં ની જોઈન્ટના ઓપરેશન પણ 70,000 થી 75,000 રૂપિયાની એક નજીવી રકમે કરવામાં આવે છે। મિત્રો, એ જ રીતે લાયન્સ હોલ અમારો, અને હાલ અહીંયા જે આપણે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે એ અમારું લાયન્સ હબ, અહીંયા પણ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ મળે છે અને ડાયાલિસિસ સેન્ટર છે। મિત્રો, ભાભર મુકામે અમારી લાયન્સ હોસ્પિટલ, એમ વિવિધ અનેક જગ્યાએ અમારી લાયન્સની હોસ્પિટલો, સ્કૂલો અને પરમેનન્ટ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। પરમેનન્ટ એક્ટિવિટી તો ખરી જ, પરંતુ પરમેનન્ટ સેવાના મંદિરો થકી અમે લોકોને નિયમિત અવિરત લાયન્સ સેવા માટે કટિબદ્ધ છે।